હાય ગાઈસ, ગુડ મોર્નિંગ. આજનો મારો દિવસ ચાલુ થઈ ગયો છે આજે સવારથી. હજુ કંઈ પડ્યા નથી. અને માનસીબેને કંઈક નવું કરવા ગયા અને કંઈક થઈ ગયું, કંઈક અવરું નહીં. હું કંઈક કરવા સારું છું તો મારથી આવું જ થાય જો હવે. તો બનાવતી હતી, બનાવતા એવા એમને શોખ જાગ્યો કે હું બનાવું. માનસી બનાવતા નથી આવડતું એવું લાગે, પણ આ બધા મેં બનાવ્યા છે જો. પણ આ કંઈક વેરાયટી કરવા ગઈ તો ઊંધું થઈ ગયું છે. હવે કરીએ જ હવે. મોરો ખાધો ને મોરો નહીં, એકદમ ઢોસા જેવું કરવા જતી હતી પણ રવાની અંદર થાય ખાય મસ્ત બને. પણ હવે એને એવા ખબર નહીં શું કર્યું તો કોયલો બની ગયો નહીં. કોયલો નહીં બન્યો. ના ના મારી મમ્મી જોવા સેવો બાપ સેવો બાપા છે, ઘઉંની છે ને. તમે બધા તો ઘઉંની સેવો ખાવાની મન થઈ ગઈ એમ. તમારી મામીએ અમાર ઘરે કેવું છે ખબર છે? પરબિયાથી મોકલ્યા. ઓછા ખાવાવાળા હોય ને તો વધારે વેટ હોય. હું પડતી બેચ થઈ અને તો વધારે આજે કોણ ખાવા વાળું કોણ છે મમ્મી? કોઈ ઇન નહીં, મીન આપણે તીન. ત્રણ જ જણ છે. આપણે ત્રણ જ આપણે ત્રણ જ. તો 3 જન્મ તો કેટલા પકવાન બનાયા. સેવો બનશે, પછી અને શું કરે રવાના ઢોસા બનાવવા ગઈ, પછી કઈ કલર બની ગયો એવું. હા સારું બનાવ્યું જો આ. નાસ્તો કર્યો ને હા અને મારી મમ્મી ગાડી મસાલા ભરવાના છે. સીઝને કામ જ હોય ને મમ્મી, કામ વગરની કોઈ સીઝન જ ના હોય. મસાલા તહેવાર બી એવા. કોઈ નવું ખાવાના પણ એમ તો થઈ રહ્યો છે. લેડીઝ નવરાત નહીં ને. હવા પડશે એટલે બાઉ આ બાર ઘઉં આવશે, બાર ઘઉં ભરવા. બધું એના તો. અને અમારા માનસીબેન ભરપૂર ગ્રેપ્સ લઈ આવ્યા છે ને, ઉપવાસ છે તો મને આ છોરોને જ ખાય. બહુ ભાવે. માનસીની ફેવરેટ છે ને. grapes ખાવે. કારણ કે સીઝનમાં જ મજા આવે ખાવાની, પછી નહીં મજા આવે. તીખું મરચું આટલું જ રહ્યું ને. બધું હા. ભર્યું છે મમ્મી જોઈ લો. તમે નતા પણ અમે કામ કમ્પ્લીટ રાખ્યું. કાચા પપ્પા નહીં ભર્યું નથી, લેવાનું છે પણ મમ્મીને મેં કાલે ના પાડી હતી. હજુ વાર છે મમ્મી. કાલે લઈ આવીશ. ના મમ્મી મરચાની હજુ સીઝન નહીં બની. ના આવી ગઈ સીઝન તો બધી જોડે જ આવે. જો દાણાજી તો બેમાં ભરાયું ને એટલે આ પહેલા વાપરજો આવું. હમ, આવું પહેલું વાપરજો પછી પેલું. બરાબર. સમજાય દીધું જોઈ લેજો. બોર્ડ મારેલું આ પહેલાનું ના પછી. બે નવું જ છે પણ આ પહેલું નું શું તમે વાત કરો? મેં ચકરી પાપડ બધું ભર્યું તો ઉપર માર્કરથી મોટા અક્ષરથી લખી દીધું. આ વખતે તો માનસી એવું કર્યું છે, બધા ડબ્બા ના ખોલવા પડે. કાગળ લગાવી. હે ડબ્બા ઉપર જ. મમ્મીએ સેવ બાફીને રેડી કરી દીધી છે પણ શું નાખ્યું છે? જો અમારે જેન્સી આવી ને તૈયારીમાં. જેન્સી મેગી ઘઉંની સેવો છે કેવી છે? તો તાર મમ્મી બનાવેલા છે. શું જેન્સી? શું કહું છું જેન્સી? મસ્ત લાગી. અહીં તો કોઈ નહીં ખાતું, અમારા ગામડામાં તો કઢી ના સેવો ખાય. ઓરી પર ની ઓરી પર ખાય ને. ના ઓરી પણ નહીં, અમારે તો 12 મહિના લોકો ખાય તારે સેવ બનાવી દે. હા પણ આ ઓરી પર જ ઓરી પર બનાવવાના. વધારે ખાય. હા આપણે બજારમાં મળતી હતી નહીં માનસી, આપણે ગયા હતા બજારમાં તો. અને મારા પપ્પાને એમ તો શું કે કઢીનો હાથ ભૂકો ભરવાનો સેવો ખાવાની. એમ કે ખાતા ખાય પણ એ લોકો તો ખાતા હતા. તમારે મમ્મી થોડી ગામડાની બોલી, આપણી જે વતનની બોલી હોય તો થોડીક આવી જ જાય નહીં મમ્મી, એમ જ મીઠાશ છે. પણ ખાય અત્યારે ગામડામાં તો તું ઓળી પર જો તો કેટલી ગામડા સેવ ના આવે. લાગે તને? પણ જે આપણી જે માનસી વતનની જે બોલી હોય ને એ તો આવી જ જાય, આપણે જઈ થોડી આવી જ. આવી જ જાય. એક વખત બંટીને ભાવીને બેન નાના હતા અને તઈ રહેવાયેલા મારા પપ્પાને તઈ. એમાં મમ્મીએ શું કર્યું સેવ બાફી ખરી. પછી મારા મમ્મી ખોળની જગ્યાએ મીઠું નાખ્યું. કેવું થયું તું? બંટી તો આમ ખાધું તો કે ભાઈ કેમ ખાતું નહીં? તો કે બા આ તો ખારું ખારું લાગે કે. બંટીને પૂછી જોજે હજી યાદ કરો બંટી. હજી યાદ કરો બંટી. ભૂલમાંથી મીઠું નખાઈ ગયું એમ. મારી મમ્મીએ આમ ડીશમાં કાઢીને ઘી પાડીને નાખી આલી. એમાં મમ્મીને ખોળની જગ્યાએ મીઠું નાખી આલી. એમાં મમ્મી કે બેટા ખાને કે બંટીને ભાવીને બે હતા બંટી કે ખારું ખારું લાગે. તો કે આ તો કે આ મીઠું નખાઈ ગયું. પછી એ લઈ લીધી, પછી ખોળવાળી કરી લીધી. બોર્યા હતા આ છોકરાઓ. તમે જેન્સી પણ ના લીધી ત્યાં? એ તો એમ કે છે મેં તો ટેસ્ટ કરવા બાના નહીં ભાવતી? એવું છે એમ? ભાવ ખાવી છે એનો. એને આપ. પછી મેગી છે આ. નાના પાડી.
જો આ છે ને બા લોકોના જમાનાની મેગી છે જેન્સી. મીઠી મેગી નહીં મમ્મી? અમારા ગામડામાં તો અત્યારે એ ખાય બધો ઘેર બનાવો. જો કાઉ ભાઈ ચડ્યા છે. કાઉ કઈ ચડ્યો છું તું બેટા? કાઉ કઈ ચડ્યો છે? કઈ ચડ્યો છે? માટીના ડુંગર પર ચડ્યો છે નહીં કાઉ? દાદાએ માટીનો ડુંગર બનાવી આલ્યો છે વેકેશનમાં રમવા નહીં. દાદા કે ઉતર. દાદા શું બનાવે છે તે? હે હવ લગાવી દો તમે એટલા કે ચડી જાવ એની ઉપર. જો ને ઘરમાં લગાવી દેવું છે. હા તો આપણે આ વેકેશનમાં રમી લો પછી આ ઘરમાં ઢગલો મારી આલીશું તો ઘરમાં રમજો. અમારે એક બાજુ અત્યારે વેફરનું કામ ચાલી રહ્યું છે. જો વેફરનું કામકાજ ચાલી રહ્યું છે. એક બાજુ ધોવાનું, એક બાજુ છોલવાનું ને એક બાજુ વેફર પાડવાનું કામ ચાલે છે. પાડવાનું મમ્મી કે તમે છીનો મારથી તમે છીનાતા નહીં બટાકા. કાતરી નહીં પાડવાનું, બધો વેફર એકલો લે. આ કાતરીના રાખે કાતરીના જુદું તગારું ભર્યું છે. આ બાજુ આ વેફરનું કામ ચાલે છે. હવે કાતરીનું કાલે લેવાનું હે ને ચાલુમાં હે ને ભાભી? વેફરમાં કેટલી મહેનત. પેલા છોલવાના, પાણી પાડવાના, ધોવાના, 4-5 વખત ધોવાના, પછી એના બાફાની પાઈ એક એક આ કોદાળી બધું લાવો, આ બધું કેમ લઈ જેન્સી બેન આવી ગયા? અમારા જેન્સી બેન એક્ઝામની ડેટ આવી ગઈ. હવ કંકોત્રી આવી ગયા. હા હા જેન્સી બેન વેફર કાલ સુકવવાના છે. હા જેન્સી બેન આવી જાય છે 12 વાગે. શું લે ચિંતા કરો છો? નાનું કઈ ગયો તો? જેન્સી લેવા? ઓ બા જેન્સી લેવા ગયો તો લાનું. હા હા 5 વાગ્યાનું ચાલુ કરી દઈશું કામકાજ. અંધારાનું જ એક્શન જોઈ? એક્શન જોઈ? તારા પપ્પાની એક્શન જોઈ બધાય? તારે પપ્પા મમ્મીની વાતમાં ડિસ્ટર્બ નહીં કરવાનું તમારે. શાંતિથી પછી પૂછવાનું. શું કેવું ભાભી? લોબી લાઈનમાં ઉભા રહીને આ કેટલી મહેનત. હા કે વેફર ખાવા, વેફર બોટલો કેટલા ઉપર આવ્યું. વેફરનો ભાવ યાદ નહીં ભાઈ કાચા. તારા 400 રૂપિયા કિલો ભાવ છે. 400 રૂપિયા મેં લાવી ના. હો મારે બહાર મોકલાવાની એટલે મેં લીધી ના. 400 રૂપિયા કિલો લીધી. કાતરી 300 રૂપિયા આલી. જારીવારી 400 રૂપિયા કિલો આલી. બહુ ભાવ છે. બટાકા 8 રૂપિયા કિલો છે તોય બટાકા અલા ઓય પાણીનો બગાડ કરવો નહીં. આ તો રડતું જ હોય. શું થાય છે તને થોડી વારે? ભીનું કર્યું? હા મારે આવીને ભીનું થાય ગમતું નહીં. ભીનું કર્યું નહીં બેટા? આવડે આલુ છું બે એના. આ લોકોને છે ને વેકેશનમાં ડુંગર હારો કોમ લાગશે હો ભાભી. કોમ હોય ને તો એમનું કોમ થઈ જાય. હોવે તારા છોરો ને આપડા તો. આ મમ્મી પેલું હોય પેલો પાપડી લોટ વાળો ખબર પેલું માઈક લઈને આવે છે લાવું છે આપણે? હે ને મમ્મી 100% કમ્પ્લીટ જ કોમ થશે આપણું. એને ખાલી શીખવાડી દેવાનું. તારે બોલવાનું નહીં. આ મ્યુઝિક ચાલુ કરી દેવાનું એટલે અમને ખબર પડી જાય કે આપણું છોકરું કશા કામથી બોલાવે છે. બરોબર ને? આ છે ના ભાઈ છીનવાનું કામ મારું નહીં. ધોવાનું કામ જો હું ધોઈ આલું છું ને તમને. જો આ એક ડોલ તો ભરતી હતી. હે પાડીને રેડી થઈ ગયા છે. હવે કાલે અમે છે ને
એને બાફીને રેડી કરીશું, એ પ્રોસેસ બતાવીશું. બાફવાના કઈ રીતે, બાફવામાં બી અંદર નાખવું પડે, ફટાકડી નાખીએ, મીઠું નાખ્યું છે, તો એ બધી પ્રોસેસ તમને કાલે બતાવીશું અમે. તો આજનો બ્લોગ અમારો સારો લાગ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂર